શું તમે જાણવા માંગો છો કે PMDI ને કેવી રીતે વાપરવું? પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર. ચાલો જોઈએ કે PMDI ને યોગ્ય રીતે કેમ વાપરવું. ફક્ત આ 3 સ્ટેપ્સ યાદ રાખો. સ્ટેપ 1, ખોલો અને હલાવો. સ્ટેપ 2, શ્વાસ બહાર કાઢો. સ્ટેપ 3, દબાવો અને શ્વાસ અંદર લો. ચાલો ઇન્હેલરના ભાગો વિશે સમજીએ. PMDIના 4 મુખ્ય ભાગો છે: માઉથપીસ, માઉથપીસ કેપ, ડોઝ કાઉન્ટર અને કેનિસ્ટર. હવે જો તમે પહેલીવાર ઇન્હેલરને વાપરી રહ્યા છો અથવા 1 અઠવાડિયા સુધી નથી વાપર્યું, તો તમારે તમારા ઇન્હેલરને પ્રાઇમ કરવું પડશે. પરંતુ ઇન્હેલરને કેવી રીતે પ્રાઇમ કરવું? માઉથપીસ ઉપરની કેપને દૂર કરો. ઇન્હેલરને સારી રીતે હલાવો. પછી કેનિસ્ટરને 2 વખત દબાવીને હવામાં 2 પફ છોડો અને લો, તમારું ઇન્હેલર વાપરવા માટે તૈયાર છે. તમારા PMDIને વાપરવા માટેના સ્ટેપ્સ મને દર્શાવવા દો. સ્ટેપ 1, બેસો અથવા સીધા ઊભા રહો. માઉથપીસ કેપ ખોલો અને ઇન્હેલરને સારી રીતે હલાવો. સ્ટેપ 2, પૂરો શ્વાસ બહાર કાઢો અને પછી મોઢામાં તમારા દાંતની વચ્ચે માઉથપીસ મૂકો. એના પર તમારા હોઠને સજ્જડ ચોંટાડી દો. ધ્યાન રાખો, એને દાંત ન મરાઈ જાય. સ્ટેપ 3, ધીમેથી અને ઊંડા શ્વાસ લો. જ્યારે એમ કરી રહ્યા હો ત્યારે દવાનો એક સ્પ્રે છોડવા માટે કેનિસ્ટરને દબાવો અને ધીમે ધીમે અને ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો. પછી મોંમાંથી માઉથપીસ બહાર કાઢો અને શ્વાસને માત્ર 10 સેકન્ડ માટે અટકાવી રાખો અથવા જ્યાં સુધી તમને અસ્વસ્થતા ન લાગે. પછી શ્વાસ બહાર કાઢો અને માઉથપીસની કેપ બંધ કરો. અગત્યની સૂચનાઓ: શ્વાસમાં અંદર લીધા પછી હંમેશા પાણીથી કોગળા કરવાનું અને તેને થૂંકી નાખવાનું યાદ રાખો. ધ્યાન રાખો કે પાણી ગળી ન જવાય. કેટલી વાર અને કેમ વાપરવું એ માટે ડોક્ટરની સલાહ લો. હવે તમે PMDI યોગ્ય રીતે કેમ વાપરવું એ શીખી લીધું છે. ફક્ત 3 સ્ટેપ્સ યાદ રાખો. સ્ટેપ 1, ખોલો અને હલાવો. સ્ટેપ 2, શ્વાસ બહાર કાઢો. સ્ટેપ 3, દબાવો અને શ્વાસ અંદર લો. PMDIને વાપરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખવાની છે. PMDI ડોઝ કાઉન્ટર સાથે આવે છે, જે કેટલા ડોઝ બાકી છે એની સમજ આપે છે. તે દરેક ડોઝની ગણતરી કરે છે, પરંતુ તે 20 ડોઝના અંતરાલ પર આગળ વધે છે. જ્યારે છેલ્લા 40 ડોઝ બાકી હોય ત્યારે ડોઝ કાઉન્ટર રિંગનો રંગ લીલાથી લાલ થઈ જાય છે, જે દર્શાવે છે કે માત્ર થોડા જ ડોઝ બાકી છે અને તમારે નવા ડિવાઇસની વ્યવસ્થા કરવાની જરૂર છે. જ્યારે ડોઝ કાઉન્ટર પર 0 દર્શાવે ત્યારે ઇન્હેલરને કાઢી નાખવાનો સમય છે. તમારા ઇન્હેલરને સાફ રાખવા માટે માઉથપીસને અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર સૂકા કપડાં અથવા ટિશ્યુ પેપરથી સાફ કરવાની ભલામણ છે. પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે પેકમાંના ઇન્સર્ટને જુઓ. breathefree.com પર લોગ ઓન કરો અથવા તમે 9873 335577 પર કોલ કરી શકો છો.